હેલો એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ, આપ સૌનું ડેલ્ટા સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર રાણી કી વાવ એના વિશે આપણે થોડી વાત કરી હતી કે ભાઈ રાણીની વાવ કેને બંધાવી હતી, રાણીની વાવ છે એ શા માટે બાંધવામાં આવી હતી. તો કે ભાઈ રાણીની વાવ છે એ રાજા ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ બનાવેલી હતી. શા માટે બનાવી હતી? તો કે એ સમયે પાટણના લોકોને પીવાના પાણીની સમસ્યાનો વારંવાર સામનો કરવો પડતો, કારણ કે પીવાના પાણીની અછત રહેતી. એના નિવારણ રૂપે આ પાણીનો સંગ્રહ કરી શકે એટલા માટે રાણી ઉદયમતીએ આ વાવનું નિર્માણ કર્યું હતું. હવે વાવ કેવડી હતી? તો કે ભાઈ આ વાવ છે એ 64 મીટર લાંબી, 27 મીટર 20 મીટર પહોળી અને 27 મીટર જેટલી ઊંડી અને સાથે સાથે 7 માળ હતા. આવી વાત આપણે ગયા લેક્ચરમાં કરી. આ લેક્ચરમાં તો કે અહીંયાથી આપણે આગળ અભ્યાસ કરીશું. તો એની પહેલાં સૌથી પહેલાં અહીંયા જે આપણી સમક્ષ સ્પેલિંગ લખેલા છે એના ઉપર એક નજર કરી લઈએ. સૌથી પહેલો સ્પેલિંગ છે પેસીજ. પેસીજ એટલે શું થશે? તો કે આવવા જવાનો માર્ગ. કોઈ પણ આવવા જવાનો જે રસ્તો હોય એને શું કહેવામાં આવે છે? પેસીજ. ત્યાર પછી પવિલિયન. પવિલિયન આપણે ખાસ કરીને ક્રિકેટમાં શબ્દ સાંભળતા હોય, પવિલિયન એન્ડ, બરાબર ને? તો પવિલિયન એટલે શું? તો કે પાકા બાંધકામનો મંડપ. ટૂંકમાં જે પાકું બાંધકામ થયેલું હોય એને પવિલિયન તમે કહી શકો. મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય. ઇન્ચાન્ટિંગ એટલે ખૂબ જ આકર્ષક. કાર્વિંગ એટલે કોતરણી. ઇન્ગ્રેવ એટલે કોતરકામ કરવું. એક્સેપ્શન અપવાદ. સ્પ્લેન્ડિડ એટલે પણ ભવ્ય અને મેગ્નિફિસન્ટ એટલે પણ ભવ્ય, બંને એકબીજાના સિમિલર છે, યાદ રાખજો. ત્યાર પછી માર્વલ, તો કે અદ્ભુત વસ્તુ, શ્રેષ્ઠ વસ્તુ હોય ને આપણે માર્વલ કહી શકીએ. સોલલી એટલે ખાસ. પોસ્ચર એટલે મુદ્રા. ફોર્મ એટલે રૂપ. બીડ એટલે પારો. કોઈ પણ માળા હોય એનો એક મણકો હોય એને પારો કહેવામાં આવે. ત્યાર પછી જેન્ટલ એટલે સૌમ્ય. એક્સપ્રેશન એટલે મોઢાનો ભાવ અથવા તો હાવભાવ જેને આપણે કહી શકીએ. સ્ટર્ન એટલે કઠોર, એકદમ કઠણ. કન્ટેમ્પરરી એટલે સમકાલીન, કોઈ પણ એક જ સમયે થયેલું જેને સમકાલીન કહેવામાં આવે. ફોક ટેલ એટલે લોકકથા અથવા તો લોકવાર્તા. ઇન્સ્ટિક્ટ એટલે વૃત્તિ. રિવીલ એટલે બતાવવું. વિઝન એટલે દ્રષ્ટિ. સ્કલ્પટર, ઓલું જે સ્કલ્પચર હતું અહીંયા કણે મૂર્તિ આવતી હતી, આ સ્કલ્પટર એટલે શિલ્પી, જે મૂર્તિને બાંધનાર હોય એ વ્યક્તિ. પ્રેઝન્ટ એટલે રજૂ કરવું. વાસ્ટ એટલે વિશાળ. રેન્જ એટલે ફલક. ઇમોશન એટલે મનોભાવ. વેરાયટી એટલે વિવિધતા. મૂડ એટલે મિજાજ અને સિચ્યુએશન એટલે હાલત. તો આટલા સ્પેલિંગ આપણે આજના લેક્ચરમાં જોવાના છે. તો ચાલો મિત્રો, વધારે પડતો સમય નહીં બગાડતા આપણે આપણા પાઠની શરૂઆત કરીએ. There are nearly 400 big sculptures of different god and goddesses in the wow at present. At present એટલે કે હાલમાં, આજે આ વાવમાં લગભગ 400 જેટલી મૂર્તિઓ, અલગ અલગ દેવો અને દેવીઓની 400 જેટલી મૂર્તિઓ અત્યારે વાવમાં છે. These numbers would have been many more in the past in its original structure. ભૂતકાળમાં મૂળ સ્થાપત્યની અંદર આ સંખ્યા છે એ ઘણી બધી વધારે હોઈ શકે છે. મેની મોર એટલે કે વધારે હોઈ શકે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. જો અહીંયા સ્પેલિંગમાં ખાસ જોજો મિત્રો. સૌથી પ્રથમ સ્પેલિંગ આવ્યો, ઇચ સ્ટોરી હેઝ નેરો કોરિડોર ફોર ધી વિઝિટર્સ ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ. કાર્વિંગ એટલે કોતરણી. આ બધા સ્પેલિંગ અગાઉ આવી ગયા. ઇન્ચાન્ટિંગ એટલે આકર્ષક, ખૂબ આકર્ષક. તો આ જે રસ્તાઓ છે, દરેક માળ ઉપરની જે શિલ્પકૃતિઓ છે એની દિવાલો ઉપર કરેલી કોતરણી
નું સૌંદર્ય માણવા માટે જે મુસાફરીઓ આવે છે, મુલાકાતીઓ આવે છે, એના માટે એક સાંકડી કેડી એટલે કે પરસાળ, જેને આપણે કહી શકીએ પેસીજ, બરાબર ની રાખેલી છે. ઇવન ધ પિલર્સ ઓફ ધી વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. એક્સેપ્શન એટલે અપવાદ, એટલે કે પિલર પણ એટલે કે એના જે થાંભલાઓ છે એની અંદર પણ આ કોતરણી કામ કરેલું છે. એટલે કે થાંભલાઓમાં પણ અપવાદ નથી, એટલે કે થાંભલાઓને પણ કોતરેલા છે. એની અંદર પણ વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવેલી છે. They display splendid artistic marvel on this stone. આ પથ્થર ઉપર જે ભવ્ય રીતે કલાત્મક શ્રેષ્ઠતા છે એ દર્શાવે છે. માર્વેલ, માર્વેલ એટલે અદ્ભુત વસ્તુ છે. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, બરાબર ને, કે એના ઉપર જે વિવિધ પ્રકારની શ્રેષ્ઠ કલાત્મક રીતે સારામાં સારી જે મૂર્તિઓ છે એ ડિસ્પ્લે એટલે બતાવે છે. ઇન ફેક્ટ, ખરેખર તો ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. આ વાવ ખાસ કરી, સોલેલી એટલે ખાસ કરીને કેને અર્પણ કરેલી છે? ડેડિકેટેડ એટલે અર્પણ કરવું. કેને અર્પણ કરેલી છે? તો કે ગોડ વિષ્ણુ, ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. કે તમે વિષ્ણુના ડિફરન્ટ શેપ્સ, વિવિધ રૂપો અને પોસ્ચર એટલે મુદ્રા, એની જુદી મુદ્રાઓને આપણે આમાં જોઈ શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ, વિષ્ણુ બાદ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ બાદ જે બીજી ખાસ વિશેષ મૂર્તિ છે એ કેની છે? તો કે પાર્વતીની છે. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 ગેલેરી એટલે કે પરસાળમાં પાર્વતીની મૂર્તિઓ આવેલી છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. ગૌરી માતાની જે 12 મૂર્તિઓ છે, આ 12 મૂર્તિઓ એક સાથે કોઈ એક જ સ્થળે રેરલી એટલે કે ભાગ્યે જ જોવા જડે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. જે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ છે ગૌરી માતાની 12 મૂર્તિઓ. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી. આ વાવની અંદર જે ગૌરી માતાની 12 મૂર્તિઓ છે એ 12 છે, જેઓના નામ કંઈક આવા છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. આ 12 ગૌરી માતાની મૂર્તિઓના નામ છે. અને 12 મૂર્તિઓ અહીંયા કણે રાણીની વાવમાં આવેલી છે. અને બીજી કઈ જગ્યાએ આવેલી છે? તો કે મોઢેરાના સૂર્ય મંદિરની અંદર ત્યાં આવેલી છે. બિસાઇડ્સ, આ ઉપરાંત ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ એન્ડ ગોડેસીસ. ત્યાં ઘણા બધા બીજા દેવ અને દેવીઓની મૂર્તિઓ પણ છે. સચ એસ, જેવા કે કયા કયા? તો કે ગણેશા એટલે કે ગણેશ ભગવાન, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર, ઇટીસી એટલે એક્સેટ્રાસ વગેરે વગેરે. આટલી દેવ અને દેવીઓની મૂર્તિ પણ અહીંયા આવેલી છે. ફરીથી મિત્રો 2 પેરેગ્રાફને આપણે રિવિઝન જોઈ લઈએ. There are nearly 400 big sculptures of different god and goddesses in the વાવ at present. એટલે કે આજે આ વાવમાં વિવિધ દેવી દેવતાઓની આશરે 400 જેટલી શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. ભૂતકાળના મૂળ સ્થાપત્યની અંદર
આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. દરેક માળ ઉપર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ છે. Even the pillars of the વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. They display splendid artistic marvel on the stone. તે પથ્થર ઉપર ભવ્ય કલાત્મકનો શ્રેષ્ઠતા દર્શાવે છે. ઇન ફેક્ટ ખરેખર તો ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. આ વાવ છે વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. તમે વિષ્ણુના વિવિધ રૂપ આકાર અને મુદ્રાઓને જોઈ શકો છો. આફ્ટર વિષ્ણુ એટલે કે વિષ્ણુ બાદ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ ભગવાન બાદ બીજી કોઈ અગત્યની જો કોઈ મૂર્તિ હોય તો એ કેની છે? પાર્વતીની. નિયરલી 50 ગેલેરી હાઉ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 જેટલી ગેલેરીમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. આ ગૌરી માતાની જે 12 મૂર્તિઓ છે એ ભાગ્યે જ કોઈ એક જગ્યાએ એક સાથે જોવા મળે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. જે આપણા મોઢેરાના સૂર્ય મંદિરમાં તે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધી 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમલી. આ જે ગૌરી માતાની 12 મૂર્તિઓ છે એ વાવમાં હાજર છે અને જેના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ અને ત્રિપુરા. બિસાઇડ્સ આ ઉપરાંત ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ એન્ડ ગોડેસીસ સચ એઝ. આ ઉપરાંત ઘણા દેવ અને દેવીઓની મૂર્તિ પણ છે જેમના નામ છે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી અને મહાલક્ષ્મી, કુબેર વગેરે જેવા દેવ અને દેવીઓની અનેક મૂર્તિઓ અહીંયા કણે હાજર છે. There are also some of the rare sculptures of God. દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીંયા છે. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in front of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look, etc. શું કહે છે? તો કે અહીં તમને ભગવાનની બુદ્ધની 4 હાથવાળા બુદ્ધની મૂર્તિ જોવા મળશે, 4 hands. ત્યાર પછી રામની મૂર્તિ જોવા મળશે જેમના હાથમાં એકના હાથમાં તલવાર અને એક હાથમાં ઢાલ છે એવી રામની મૂર્તિ મળશે. બીજી એક સૂર્ય ભગવાનની મૂર્તિ મળશે જે તપસ્વીના રૂપમાં છે. બીજી એક મૂર્તિ મળશે શિવ ભગવાનની જેના હાથમાં પારાનો મણકો છે. એક પરશુરામની મૂર્તિ મળશે જે એના કઠોર મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુદ્રામાં છે. આવી વગેરે જેટલી ઘણી બધી મૂર્તિઓ ત્યાં કણે જોવા મળે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સિડન્ટ્સ ઇટીસી. અમુક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલીની છે, લોકકથાઓ, પ્રાણીઓ અને માનવ સ્વભાવ આ બધું દર્શાવે છે. તે રિવીલ આર્ટિસ્ટ વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધીસ સ્કલ્પ્ટર્સ. તે શિલ્પીઓની કલાદ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિઓને પ્રગટ કરે છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાસ. ત્યાં કણે લગભગ 300 જેટલી મૂર્તિઓ અપ્સરાઓની છે.
The sculptors presented a vast range of emotions and feelings on the faces of the apsaras. આ અપ્સરાઓ શિલ્પીઓએ અપ્સરાઓના મોં પર અને મનોભાવોના સંવેદનાઓને એક વિશાળ ફલક દર્શાવ્યો છે. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. તે જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખશું. અહીંથી આગળનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આશા રાખીશ કે આપણે જે કંઈ ભણ્યા, જે સમજાવ્યું એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તેમ છતાં જો કાંઈ ક્વેરી હોય, કાંઈ મગજમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો. અમે કોમેન્ટ વાંચી અને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. તો અમારા વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હારે હારે હોમવર્કની વાત કરી લઈએ. તો મિત્રો, હોમવર્કની અંદર અત્યારે આપણા જે સ્પેલિંગ લખેલા છે એ સ્પેલિંગ વ્યવસ્થિત લખી અને પાકા કરી લેવાના છે, જેથી કરીને પાઠ સમજવામાં આપણને સરળતા રહે અને તકલીફ ન પડે. તો ત્યાં સુધી મિત્રો ધ્યાન રાખજો. ટેક કેર. બાય બાય.